હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું અશ્વિના પટેલ, સમિતિ ગુજરાતી મીડિયમ સ્કૂલ, ઉધના, સુરત, ધોરણ 5, વિષય ગણિત. ચેપ્ટર 5 તે સરખું દેખાય છે, પાર્ટ 2. અડધો આંટો ફેરવવાથી એમનું એમ. તો અહીંયા અડધો આંટો ફેરવવાની વાત છે. તમને આપણે ઘડિયાળની અંદર 12 ઉપર મિનિટ કાંટો છે, બરાબર? તો એ અડધો ફેરવી એટલે કે 6 ઉપર આવે. જેમ કે ટોટલ ભાગ કેટલા છે? 12 છે. અને આનો અડધો ભાગ એટલે કે 1/2 ભાગની અંદર ફેરવવાનો છે. તો શું થાય? 6 દુ 12. તો આ બે દૂર થઈ જાય તો 6. એટલે કે જે કાંટો છે, મિનિટ કાંટો કે કલાક કાંટો, એ 6 ઉપર આવે એટલે અડધો કલાક થયો, એટલે કે અડધો આંટો ફર્યો. એવી જ રીતે અહીંયા આકારો છે, તો એને અડધો આંટો ફેરવવાનો છે. તો એનો આકાર કેવો દેખાય છે? તેના તે જ રહે છે કે બદલાય છે, તે આપણે જોવાનું છે. તો અહીંયા આપણને પહેલો આપ્યો છે ચોરસ. ચોરસને અડધો ફેરવીએ એટલે કે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર. અડધો એટલે કે તમે આ રીતે ઊભા છો, બરાબર? હાથ ઉપર કરીને. તો અડધો એટલે શું થઈ જશે? પગ ઉપર થઈ જશે, હાથ અને માથું નીચે આવી જશે, જેમ કે આ રીતે. અને આકૃતિ જોઈ શકો છો તમે. શું કર્યું છે? હાથ નીચે છે, પગ ઉપર. આખું ઊંધું થઈ જાય, બરાબર? જે આકાર છે આખો ઊંધો થઈ જાય, નીચેનો ભાગ હોય એ ઉપર જાય, ઉપરનો ભાગ નીચે આવે. તો આ ચોરસ છે. ચોરસનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કેવા છે? સરખા છે. નીચેનો ભાગ ઉપર જશે, ઉપરનો ભાગ નીચે આવશે. ફરક પડશે ના. આપણને કેવો આકાર દેખાશે? તેના તે જ આકાર જોવા મળશે. જેમ કે અહીંયા લંબચોરસ છે, તો લંબચોરસની અંદર પણ કેવું જોવા મળશે? તેના તે જ. ઉપરનો ભાગ નીચે આવશે અને નીચેનો ભાગ ઉપર જશે. આકાર કેવો જોવા મળે છે? તેના તે જ. આખો આ રીતે ફરે, જેમ ઘડિયાળ આપણી ફરે છે, બરાબર? આ રીતની આપણી ઘડિયાળ છે, કે અહીંયા 12 છે, પછી અહીંયા 3 અને અહીંયા 6. તો ઘડિયાળ કેવી રીતે ફરશે? આ રીતે 12 થી 3 પછી 6. એટલે આ આકાર આપણે ફેરવીએ, આખું કેમ ફરશે? 12 ઉપર છે, ત્યાંથી આમ ઊભો થાય, ત્યાંથી પાછું આડું થાય, આ રીતે બનશે. દાખલા તરીકે આ લંબચોરસ, તો પહેલા 12 ઉપર આ રીતનો છે, પછી આ રીતે થશે, પાછું આ રીતે, એટલે અડધો કાંટો થઈ જાય, બરાબર? આ રીતે ફરશે, પાછું એને ફરીથી આવે એટલે આ રીતે, ફરીથી અડધો આવે એટલે આ રીતે, એટલે આખું પૂર્ણ થાય. હવે આ વર્તુળ છે, તો વર્તુળની અંદર એમાં તો કોઈ ફરક જ ના પડે, ગમે તેમ ફેરવો તેના તે જ આવશે. આ લંબચોરસ છે, પણ કેવો છે? ઊભો લંબચોરસ છે, તો આની અંદર પણ કંઈ ફરક ના પડે, એના એ જ આકાર આપણને જોવા મળે. આ ત્રિકોણ છે, ત્રિકોણને આપણે અડધો આંટો ફેરવીએ તો શું થઈ જશે? ઉપરનો ભાગ નીચે ને નીચેનો ભાગ ઉપર, એટલે આ રીતનો આકાર આપણો બને છે, બરાબર? તો આકાર કેવો જોવા મળે છે? જુદો. તેના તે મૂળ સ્થિતિ જે છે તે જોવા મળે છે ના. હવે આ ષષ્ઠકોણ છે, તો ષષ્ઠકોણમાં પણ કેવું છે? આ સપાટી સીધી લાઇનિંગ દોરેલી છે, તો તેવાને તેવો જ જોવા મળશે. ઉપરનો ભાગ નીચે ને નીચેનો ભાગ ઉપર, બરાબર? હવે આ પંચકોણ છે, તો પંચકોણની અંદર કેવું જોવા મળશે? તો એને ઊંધો કરીએ આપણે, આ રીતનો આપણને જોવા મળશે. આ જે નીચે આ ભાગ ઉપરનો છે નીચે જશે અને નીચેનો ભાગ ક્યાં જશે? ઉપર જશે. તો આપણને એમના એમ દેખાતા આકારો કયા છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો. પાંચમો અને સાતમા સિવાય, પાંચમો અને સાતમો કેવો છે? એના આકારની અંદર ફેરફાર થાય છે. બાકીના જે છે આકારો આપણને અડધો આંટો ફેરવવાથી તેના તે જોવા મળે છે. તે બતાવવું તમારા માટે અઘરું છે? જો હા, તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલ છે. કોઈ પણ એક આકાર લો, તે કાગળ પર તે અંકિત કરી લો. હવે તે આકારને અંકિત રેખા પર રાખીને તેને અડધો આંટો ફેરવો. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે. એટલે કે એક આકાર લઈએ, બરાબર? એક આકાર લંબચોરસ લીધો છે. હવે એને એક આપણે કાગળ ઉપર દોરી દીધો, એ આકાર કેવો છે તે, બરાબર? અને આ રીતે અંકિત કરી દીધો, દોરી દીધો. હવે એ ટુકડો છે એને આપણે ફેરવીએ છીએ આ રીતે, તો શું થઈ જાય? આ ઊભો બનશે પહેલા, પછી કાડો બને. જો અંકિત કરેલો આકાર છે, જે દોરેલો છે, એને પૂરેપૂરો ઢાંકી દે તો આપણને જે આકાર હતો તેના તે જ મળે. જો એ આકારને ઢાંકે નહીં, થોડી પણ જગ્યા બાકી રહે, તો શું મળશે? એ અલગ આકાર મળશે આપણને, બરાબર?
તો કે અડધો આંટો ફેરવવાથી કેવો આકાર મળે છે તે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણને અહીંયા મહાવરો આપેલો છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવા દેખાય છે? તો અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે જે ABCD છે, બરાબર, એથી ઝેડ સુધીની જે ABCD છે, તો એની અંદર એવા કયા અક્ષરો છે કે જેને આપણે અડધો આંટો ફેરવીએ તો તેના તેજ દેખાય? તો અહીંયા આપણે ABCD પહેલા સિક્વન્સમાં યાદ કરો, કાં તો પછી લખી દો અને જુઓ કે એને ઊંધો કરવાથી શું દેખાય? તે અડધો આંટો ફેરવવાથી. તો અડધો આંટો ફેરવીએ, દાખલા તરીકે આ H છે, અડધો આંટો ફેરવ્યો, બરાબર, તો અડધો આંટો એટલે કે ઉપરનો ભાગ નીચે ને નીચેનો ભાગ ઉપર. તો આપણે એને ઊંધો કરીએ તો શું દેખાય છે? આપણને H તેના તે જ જોવા મળે છે, આપણને તેના તે જોવા મળશે. આ ઊંધો એટલે કે અડધો આંટો આપણે ફેરવી લઈએ છીએ, બરાબર. તો એવી રીતે અંગ્રેજી મૂળાક્ષરો કયા છે ને કેટલા છે? તો આપણે H, I, N, O, S, X અને Z આ અંગ્રેજી મૂળાક્ષરો એને અડધો આંટો ફેરવીશું તો આપણને તેના તે જોવા મળશે, બરાબર. હવે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે. હવે આ શબ્દો આપણને આપેલા છે: ZOOM, MOW, SWIM, SSIS, NOON. હવે આ જે આ શબ્દો આપેલા છે આપણને, એને અડધો આપણે આંટો ફેરવીએ તો આપણને તેના તે જોવા મળે છે. હવે Z છે, ઝેડને આપણે ફેરવીએ અડધો આંટો તો આપણને Z જોવા મળશે, બરાબર, ઝેડના Z જ જોવા મળશે. હવે ઓના ઓ જોવા મળે છે, પણ આ M છે, એમને આપણે ફેરવીએ અડધો આંટો તો ઉપરનો ભાગ નીચે આવે ને નીચેનો ભાગ ઉપર, એટલે શું થઈ જશે? W થઈ જાય. તો આપણને તેના તે જોવા મળ્યું ના મળ્યું, કારણ કે એમનું શું થઈ ગયું છે? W થઈ ગયું છે. હવે અહીંયા જુઓ MOW, તો અહીંયા એમને આપણે અરીસામાં જોઈએ તો શું જોવા મળશે? અડધો આંટો જોઈએ, આપણે અડધો આંટો ફેરવીએ તો શું થઈ જાય? એમનો W, ઓનો M અને W નો શું થઈ જાય? M. અડધો આંટો ફેરવીએ એટલે ઉપરનો ભાગ નીચે ને નીચેનો ભાગ ઉપર. તો શું બની ગયું? આપણે આ ઊંધું વાંચીએ તો MOW મળે છે, તેના તે જ શબ્દો આપણને, બરાબર, તેના તે જ શબ્દો મળે. ઊંધો ફેરવી દઈએ એટલે પાછળથી વાંચવાનું, બરાબર. એવી જ રીતે અહીંયા SWIMS તો આપણને એ જ શબ્દો મળશે. S પછી એમનું શું થઈ જશે? ઊંધું. W, I, M અને S, IS, S. આમાં NOON જ જોવા મળશે, બરાબર. આપણને તેના તે શબ્દો પાછા જોવા મળે છે. એટલે કે ઊંધું વાંચી આપણે, જેમ પહેલા કે ગુજરાતીમાં એક કહેવત હતી ને કે લીમડી ગામે ગાડી મળી, તો લીમડી, આ લીમડી લખીએ, લીમડી, લીમલી, તો શું વંચાય? આગળથી પણ લીમલી વંચાય, પાછળથી પણ લીમલી વંચાય. એવી જ રીતે અહીંયા પણ આપણે જુઓ કે આગળથી પણ તે જ વાંચી શકીએ અને પાછળથી પણ તે જ વાંચી શકીએ છીએ, એને અડધા આંટો ફેરવીએ ત્યારે, બરાબર. તો અહીંયા જેમ કે અહીંયા આપણે અડધો આંટો ફેરવ્યો તો શું થઈ ગયું? એમનું WOM, બરાબર. તો એને પાછળથી વાંચો તો શું મળી જાય આપણને? MOW, જે આપણો શબ્દ હતો તે જ મળી જાય છે, બરાબર. હવે ત્રીજામાં શું કીધું છે કે 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાય છે? તો 1 થી 9 સુધીના અંક લખી દો, તેમાંથી કયા અંકો આપણને તેના તે જ જોવા મળશે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. અને ઊંધા ફેરવીએ તો તેના તે જ જોવા મળશે. તો 0, 1. જો આ રીતે ફક્ત લાઇનિંગ કરી હશે તો આપણને જોવા મળશે, પણ જો તમે આ રીતે 1 લખશો આ રીતે તો જોવા મળશે નહીં, તેના તે અંક આપણને જોવા મળશે નહીં. શું થઈ જશે? એનું ઉલટાઈ જશે, આ રીતના થઈ જશે, બરાબર. આ રીતના 1 બની જશે, ઉલટાઈ જશે.
હવે 2 3 4 એક પણ નહીં આવે, શું આવશે 8. 8 ને આમ લખું કે એને અડધો આંટો ફેરવો તો પણ આપણને 8 જ વંચાશે, બરાબર. એટલે 0 1 અને 8 ફક્ત 1 ની અંદર આ રીતે ઊભું લીટું કરેલું હોય તો જ, આ રીતે લખેલું હોય તો એ આવશે નહીં. 2 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધો આંટો ફેરવતી એની એ જ સંખ્યા લાગે. એટલે કે અડધો આંટો આપણે ફેરવીએ તો આપણને તેના તે જ લાગે. તો હવે 2 અંકની સંખ્યા, તો 2 અંકની સંખ્યા 11, અને અડધો આંટો ફેરવો તો પણ આપણને તેના તે જ લાગે. ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર. 88 તો આપણને એના જ લાગશે. હવે 3 અંકની તો 101, 111, 181, 808, 818, 888 આ બધી કેવી છે આપણને એના એ જોવા મળે, બરાબર. એનો અડધો આંટો ફેરવીએ તો આપણને તેના તે જ સંખ્યા જોવા મળશે. કે પાછળથી વાંચો 808 પાછળથી શું છે 808 જ બનશે. હવે 4 અંકની સંખ્યા 1001, 1111, 1881, 8008, 8000, 118, 8888 આ બધી કેવી છે 4 અંકની. એને પણ અડધો આંટો આપણે ફેરવીએ તો આપણને તેના તે જ સંખ્યાઓ મળે છે. નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધો આંટો ફેરવવાથી એના એ જ ચિત્રો દેખાય છે? અડધો આંટો ફેરવવાથી તેના તે જ ચિત્રો આપણને જોવા મળે છે. તો શું થઈ જાય, આ રીતનો અડધો આંટો આપણે ફેરવીએ, અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી લાવવાનો, તો ઉપરનો ભાગ અહીંયા આવે, આ ભાગ અહીંયા જાય, બરાબર. આખો આકાર આપણે ફરી જાય તો આની અંદર એના એ જ આકાર જોવા મળે છે કે ફેરફાર થાય છે? કોઈ ફેરફાર થતો નથી, આપણને તેના તે જ આકાર જોવા મળે છે. હવે આની અંદર બીમાં તો શું થઈ જાય, આ નીચે આવી જાય, આ ઉપર જતું રહે, તો આ ફેરફાર થઈ જશે આકારમાં. સીની અંદર કોઈ ફેરફાર થતો નથી, આપણને આકાર તેના તે જ જોવા મળે છે. આ પીની અંદર શું થઈ જાય, પી આમ છે તો શું થઈ જશે, આખો પી આ રીતનો બની જશે, આ રીતનો પી થઈ જશે ઊંધો આખો ફરી. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, ગોળ કેવી રીતે ફરતો ફરતો આવે, આમ પહેલાં આમ થશે, પછી એને ઊંધો કરીએ એટલે આ રીતનો આખો બનશે, પછી આમ બનશે, અને પાછો મૂળ સ્થિતિએ પાછો ફરે છે, બરાબર. હવે ઈ પણ શું થઈ જશે, એના આકારમાં ફેરફાર જોવા મળશે. એફની અંદર એના આકારમાં ફેરફાર જોવા મળશે નહીં, કારણ કે કેવા આકારો છે, સરખા આકારો છે, એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. જીની અંદર એના આકારમાં ફેરફાર જોવા મળે છે આપણને, કારણ કે ઉલટાવીએ તો આ ભાગ ઉપર જાય, આ ભાગ નીચે, એના આકારમાં ફેરફાર થઈ જશે. જ્યારે અહીંયા આકારમાં કોઈ ફેરફાર થશે નહીં, આપણને તેના તે જ જોવા મળે છે, બરાબર. હવે અહીંયા નીચે શું કીધું છે, તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે? તો પવનચક્કી તો આપણે બધાએ જોઈ છે, બરાબર. તેનો ઉપયોગ શું થાય છે? તો તેનો ઉપયોગ વીજળીના ઉત્પાદન તરીકે થાય છે, અને વીજળીનું ઉત્પાદન કરી તેના પાણી ખેંચવાનો પંપ, દળવા માટેની ઘંટી, સીટ લાઇટ વગેરેનો અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. જે આપણા ઘરની અંદર વીજળી આવે છે એ પણ શેના દ્વારા આપણે પવનચક્કી દ્વારા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો હવે આપણે એક પવનચક્કી બનાવીએ, બરાબર, એક રમકડું બનાવીએ. તો કાગળનો એક ટુકડો લો, તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળો. આ રીતે એક કાગળનો ટુકડો લેવાનો છે, તેને શું કરવાનો છે, આ રીતે અડધો વાળવાનો છે, બરાબર. હવે કાગળની વાદળી ભાગને કાપી લો, એટલે કે નીચેનો જે વધારાનો ભાગ વધે છે એને કાપી લેવાનો છે, ને આવી રીતે એક ચોરસ બનાવી દેવાનો છે. લંબચોરસ ટુકડો છે કાગળનો એક, બરાબર. એને આ રીતે ગળી વાળો, અડધો ભાગ વાળી દો, તો નીચેનો જે ભાગ વધે છે તેને આ રીતે કાપી લો, અને આ રીતે એક ચોરસ બનાવો. હવે તેને લાલ રેખા પર ગળી વાળો, અને પછી ગળી ખોલો, કે આ જે તમને લાલ રેખાઓ જોવા મળે છે એના પર ગળી વાળો અને પછી એક ખોલો. તો ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. તો આ રીતનું એક વર્તુળ દોરવાનું છે આપણે, વર્તુળ સુધીની લાલ રેખાઓને કાપી લો. કાગળ આના જેવો દેખાશે, બરાબર. આ રીતે જે
આપી છે આકૃતિ, તો આને આ રીતે કાપી લો. અહીંયાથી કાપ્યો, આ ભાગ અહીંયાથી કાપી લો, આ ભાગને અહીંયાથી જે નાના નાના ગોળ રાઉન્ડ કરેલા છે તે ભાગથી કાપી લો. બરાબર. અને શું કરવાનું છે? આ રીતે વાળવાની છે. જે ભાગથી આપણે કટ કર્યો એને આ રીતે વાળી દો. આ ગોળ છે એને વાળીની અંદર લઈ જાઓ. અહીંયાથી ગોળ કરેલું છે ત્યાંથી વાળીની અંદર લાવો. અહીંયા ગોળ છે ત્યાંથી વાળીની અંદર લાવો અને એક પિન ભરાવી લો. બરાબર. હવે ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા ઉપર કાણા પાડો. આ તે ખૂણા ઉપર કાણા પાડવાના છે. હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે, તો આને વાળી દેવાના. મેં કીધું ને તે પ્રમાણે વાળી દેવાના છે. પછી એની પર ટાંકણી ભરાવાની છે. ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાડી દો. બરાબર. એટલે કે આ રીતે આપણે દાંડી હોય એના ઉપર લગાડી દેવાની છે. તમારી પવનચક્કી તૈયાર છે. તેને લઈને દોડો અને જુઓ તે કેટલી ઝડપથી ફરે છે. તે જુઓ. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલા જેવી જ દેખાશે? 1/4 ભાગની અંદર જેમ આપણે ઘડિયાળની વાત કરતા હતા, તો ઘડિયાળના ભાગ ટોટલ કેટલા છે? 12. પહેલા 1/2 ફેરવ્યા તો એનો કાંટો ક્યાં આવતો હતો? 6 ઉપર. એક્ઝેક્ટ શું થતું હતું એનું? ઊંધું. ઉપરનો ભાગ નીચે આવે ને નીચેનો ભાગ ક્યાં જતો? ઉપર આવતો. પણ આની અંદર 1/4 કીધું, તો 12 × 1/4 તો શું આવે? 3 ચોક 12, તો 4 4 દૂર થઈ જાય તો શું આવે? 3. તો હવે આનો જે 12 ઉપરનો ભાગ હોય એ ક્યાં આવશે? 3 ઉપર આવશે. બરાબર. આ રીતે આપણી ઘડિયાળ છે તો આ 12 ઉપરનો ભાગ છે ક્યાં આવી જશે? અહીંયા 3 ઉપર આવશે. બરાબર. તો તેના જેવો જ આકાર જોવા મળે છે. તો આ 12 ઉપરનો ભાગ છે આને ફેરવીએ અને અહીંયા 3 ઉપર લાવીએ તો તેના જેવો જ આપણને આકાર જોવા મળે છે. અને એને અડધો ફેરવીએ તો શું કીધું છે કે તેને અડધી ફેરવવાથી પહેલા જ જેવી જ દેખાય છે. તેને અડધો ફેરવીએ તો કે આ ભાગ ધીરે ધીરે અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવે. બરાબર. તો પણ કેવો દેખાય છે? તેના તે જ આકાર આપણને જોવા મળશે. તો ચોથો ભાગ એટલે શું થાય કે આ રીતનો પહેલા તમે ઊભા છો, ચોથો ભાગ એટલે કે તમે 3 ઉપર આવો છો, આ રીતે આડા થાવ છો, આ રીતનો એટલે કે અડધો ભાગ. આ રીતનો ભાગ હોય, આ રીતની કોઈ આકૃતિ આપી હોય, એનો ચોથો ભાગ કીધો શું થઈ જાય? તમે આવી રીતે ઊંધો આકાર આવે. અને એનો પણ ચોથો ભાગ એટલે આ રીતે, અને આનો પણ ચોથો ભાગ એટલે આ રીતે. બરાબર. આ અવસ્થાઓ તમને આપેલી છે કે કેવી રીતનો ચોથો ભાગ થાય. ખબર પડી? તો કે પહેલા ઊભો આકાર હોય, તમારું 12 ઉપર હોય તો 3 ઉપર આવે, એ ચોથો ભાગ થયો. 3 ઉપર હોય તો 6 ઉપર આવે તો ચોથો ભાગ. અને આનો ચોથો ભાગ એટલે કે 9 ઉપર આવે. અને 9 ઉપર આકાર આપેલો હોય તો એનો ચોથો ભાગ એટલે કે આકાર 12 ઉપર આવે. બરાબર. તો આ રીતે. અને ઊભો છે એનો અડધો એટલે કે 2 વખત ચોથો ભાગ ફરે એટલે અડધો ભાગ થાય. 2 વખત ચોથો ભાગ ફરે, આ ઊભો છે 12 ઉપર, એનો ચોથો ભાગ એટલે 3 ઉપર, એનો ચોથો ભાગ એટલે 6 ઉપર. બરાબર. 2 વખત ચોથો ભાગ ફરે એટલે અડધો ભાગ થાય. ઓકે. હવે અહીંયા આપણને આપ્યું છે કે ચોથા ભાગમાં ફેરવું. તો આમ પંખા 1/4 ફેરવવાથી પહેલા જેવો દેખાશે. તો અહીંયા પંખો આપેલો છે એને 1/4 ફેરવું એટલે કે જે આ 12 ઉપર છે એને ક્યાં લાવવાનું છે? અહીંયા 3 ઉપર. આ ભાગ અહીંયા આવી જાય, આ ભાગ અહીંયા આવશે, આ ભાગ અહીંયા જશે. બરાબર. આખો પંખો ફરી જશે આકાર આપણો. તો આ ભાગ અહીંયા આવશે તો કંઈ ફેરફાર જોવા મળશે? આકાર તો કેવો જોવા મળશે? તેના તે જ રહેશે. ઓકે. હવે અહીંયા પણ આપણને આપેલો છે કે આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલા જેવો દેખાશે. પીળા ચોરસમાં ચિત્ર દોરવાનું. તો આપણને પહેલા જેવો દેખાશે. અહીંયા પણ આપણને લાગે છે કે આપણને આકાર જે આગળ આપેલો હતો સેમ તેના જેવો જ છે. ને 1/4 તો કે હા દેખાશે, પણ ના, નહીં દેખાય તેના જેવો. કેમ નહીં જોવા મળે આપણને તેના જેવો? કારણ કે અહીંયા રંગ કેવા છે? બદલાઈ જશે. ચોથા ભાગમાં ફેરવી એટલે કે આ વાદળી રંગ ક્યાં આવી જશે? અહીંયા આવશે. ને આ પીળો રંગ ક્યાં આવશે? અહીંયા આવશે. આ વાદળી રંગ અહીંયા કયો આવ્યો? વાદળી આવશે. અહીંયા પીળો આવી જશે, અહીંયા વાદળી આવશે અને અહીંયા પીળો આવશે. બરાબર. તો કલર કેવો થઈ જશે? ફરી જશે. તેના જેવો જ આકાર જોવા મળશે? ના. જ્યાં વાદળી છે તે વાદળી હશે નહીં, ત્યાં પીળો હશે. તો આપણને પહેલાનો જે આકાર છે તેના જેવો જોવા મળતો નથી. અહીંયા આપણને મહાવરો આપેલો છે
કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે? તો પહેલા જેવો ચતુર્થાંશ દેખાતો હોય તેની ખરાની નિશાની કરો. બીજો પ્રશ્ન કીધો છે આપણને કે તેને અડધો આંટો ફેરવવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના ઉપર ખોટાની નિશાની કરો. તો પહેલા આપણે એક ચતુર્થાંશની અંદર ફેરવી લઈએ કે ચતુર્થાંશની અંદર પહેલાના જેવો આકાર જોવા મળે છે. તો આને એક ચતુર્થાંશમાં ફેરવીએ તો આ ત્રિકોણ કેમ બની જશે? ઊભો ત્રિકોણ છે, એક ચતુર્થાંશમાં ફેરવીએ તો આપણો ત્રિકોણ આ રીતનો બનશે. બરાબર. તો પહેલાના જેવો આકાર જોવા મળે છે આપણને? ના, પહેલાના જેવો આકાર જોવા મળશે ને. પહેલાનો આકાર આ રીતનો છે ને આપણે એક ચતુર્થાંશમાં ફેરવીએ તો આ સીધી લાઇનિંગ બનશે અને આ રીતનો આકાર બની છે. આ ઉપરનો ભાગ છે એ આ બાજુ 3 ઉપર આવી જશે. બરાબર. તો પહેલા જેવો આકાર આપણને જોવા મળતો નથી એટલે ખોટાની નિશાની આપવાની છે. અને 1/2 ફેરવીએ એટલે અડધો આંટો ફેરવીએ તો ઉપરનો ભાગ નીચે આવશે, નીચેનો ભાગ ઉપર જશે એટલે આ રીતનો બનશે. આ રીતનો પણ આકાર તો આપણને પહેલા જેવો દેખાતો નથી તો પણ ખોટો. હવે આની અંદર એક ચતુર્થાંશની અંદર એટલે કે 3 ઉપર તો આ ભાગ અહીંયા આખો આપેલો છે તો કેમનો બની જાય? આ રીતનો આડો બની જશે. બરાબર. આ રીતનો આડો બનશે ને. આ રીતનો આડો થઈ જાય આ ભાગ એટલે એના જેવો આકાર જોવા મળતો નથી. પછી 1/2 ફેરવીએ તો ઉપરનો ભાગ નીચે આવી જાય, નીચેનો ભાગ ઉપર આવી જાય તો એ દેખાય છે આપણને. ઓકે. હવે અહીંયા ત્રીજો જોવારી એક ચતુર્થાંશમાં તો શું છે? આ ભાગ ઊભો બની જશે, આ રીતનો બની જાય. એક ચતુર્થાંશ એટલે આ રીતનો બની જશે, ઊભો થઈ જશે. તેના જેવો આકાર જોવા મળશે ના. અને 1/2 આપણને આ રીતે જ જોવા મળશે. બરાબર. આની અંદર આપણને 1/2 આપણને ભાગ જોવા મળે છે એટલે કે આ રીતનો ભાગ થાય. પણ અહીંયા કલર આપણને અલગ આપેલા છે. આ વાદળી રંગ છે આ બાજુ આવી જશે, આ કલર આ બાજુ આવી જશે. બરાબર. એટલે આ કલર ચેન્જ થઈ જશે એટલે આપણને 1/2 ની અંદર પણ તે આકાર સેમ જોવા મળતો નથી. આ જે ચોરસ બોક્સ આપ્યું છે તો 1/4 ફેરવવાથી તેના તે જ જોવા મળે છે. આ બંને ભાગ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. બરાબર. અને 1/2 આ બંને ભાગ નીચે આવી જશે તો આપણને તેના તે જોવા મળે છે. જ્યારે અહીંયા પાંચમાની અંદર તો આપણને આ કલર આપેલ છે તો 1/4 ની અંદર શું થઈ જાય? આપણને એમ નથી લાગે કે આના જેવો છે સેમ, પણ 1/4 ની અંદર કેવો આવશે કે આ ભાગ છે તો આ ભાગની અંદર આ પીળો ભાગ છે અહીંયા આવશે અને લીલો ભાગ અહીંયા ઉપર જશે તો તેના જેવો જોવા મળે છે. અહીંયા આપણને પીળો ભાગ જોવા મળશે 1/4 ફેરવીએ ત્યારે. આ ઉપરના ભાગ ક્યાં આવે? આમ ઊભો થઈ જાય, આ રીતનો બની જશે. બરાબર. તો કે અહીંયા કયો કલર આવી જશે? ગ્રીન આવી જશે અને અહીંયા યલો આવશે. બરાબર. પણ અહીંયા શું છે? અહીંયા ગ્રીન છે ને અહીંયા યલો છે તો આપણને સેમ કલર જોવા મળે છે, સેમ આકાર જોવા મળે છે ના. હવે 1/2 ફેરવીએ તો આ ભાગ અહીંયા, હવે આ ભાગને આપણે અડધો ફેરવી દઈએ ફરીથી. બરાબર. તો શું થઈ જાય? આ યલો અહીંયા આવી જશે, ગ્રીન અહીંયા આવી જશે કારણ કે એવું ફરે ને. 1/4 ફરીથી 1/4 એટલે 1/2 થઈ જાય તો તેના જેવો આકાર જોવા મળશે. અહીંયા યલો, અહીંયા ગ્રીન આવી ગયો. ઉપર પણ અહીંયા શું આવી જશે? ગ્રીન આવી જશે. અહીંયા ગ્રીન આવી જશે ને અહીંયા યલો આવી જશે. બરાબર. તેના જેવો જોવા મળે છે. આની અંદર તો 1/4 ફેરવીએ તો આ ભાગ અહીંયા સેમ જ જોવા મળશે. 1/2 પણ આ ભાગ અહીંયાથી અહીંયા આવશે તો પણ આપણને સેમ જોવા મળે છે. આની અંદર જુઓ તો 1/4 ની અંદર આપણને સેમ જોવા મળશે ને 1/4 આમ છે તો અહીંયા આવશે. બરાબર. તો થતું નથી. 1/2 ની અંદર આ ભાગ આખો ઉપર જતું રહેશે તો 1/2 ની અંદર આપણને એ ભાગ સેમ એમના એમ જોવા મળે છે. હવે અહીંયા 8મું જુઓ તો 1/4 ની અંદર આ ભાગ ક્યાં આવશે? 3 ઉપર એટલે કે અહીંયા આવશે. બરાબર. અને આ ભાગ 1/2 ની અંદર અહીંયા તો કોઈ ફેરફાર થતો નથી. આપણને આકાર તેના તે જોવા મળે છે. હવે 2 ની અંદર આપણને શું કીધું છે કે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે છે તે રીતે બદલવાનો પ્રયત્ન કરો. કે આપણને જે આકાર આપેલો છે ફક્ત આપણને શું આપેલું છે? આ ઉપરનો ભાગ જ આપેલો છે. બરાબર. તો એને અડધો ફેરવીએ તો આપણને આકાર તેના તે જ જોવા મળે. તેના માટે શું કરવું પડે? તો આ ભાગ અહીંયા નીચે દોરવું પડે. મેં અહીંયા પણ દોર્યું છે
તમે આ બંને ના દોરો તો પણ ચાલે. આપણને અડધો ફેરવવાની વાત કીધી છે, તો આ ભાગ અડધો ફરે તો આપણને તેના તે જ ભાગ જોવા મળશે. હવે અહીંયા જુઓ બીજી આકૃતિની અંદર, તો અહીંયા આપણને કલર આપેલું નથી, રાઉન્ડ આપેલું નથી બુકમાં, બરાબર. તો અહીંયા મેં એક રાઉન્ડ કરી દીધું છે વાદળી રંગનું. કેવા રંગનું થશે? વાદળી રંગનું. જેથી કરીને આપણે એને અડધો ફેરવીએ તો આમ અડધો ફેરવીશું તો આ વ્હાઈટ અહીંયા આવશે અને આ વાદળી અહીંયા આવી જશે, બરાબર. તો તેના તે આપણને આકાર જોવા મળશે. હવે આ ત્રીજા આકૃતિમાં જુઓ, ત્રીજાની અંદર કેવા કરવા પડે? બંને કલર એક સમાન કરવા પડે, બંને અલગ અલગ છે તો આપણને આકાર સરખો મળતો નથી. તો સરખો મળે તે માટે શું કરવું પડે? બંનેના કલર સરખા કરવા પડે તો આપણનો આકાર તેના તે જ જોવા મળશે. હવે આની અંદર હવે અડધો ફેરવવાનું છે, બરાબર. તો આપણને તો એમ તો થાય છે કે આપણે ફક્ત ઉપર નીચેની જ વાત કરતા હતા, તો કે ઉપરનો અને નીચેનો ભાગ સરખો છે તો આમ ફેરવીએ તો સરખો આવી જવાનો. પણ અહીંયા આપણને ફેરવીએ તો શું થાય? આ ભાગ અહીંયા આવશે 1/4 અંદર. હવે ફરીથી 1/4 ફેરવીએ તો આ ભાગ શું થઈ જાય? અહીંયા નીચે આવી જશે, બરાબર. આ ભાગ અહીંયા આવશે, આ ભાગ પાછો અહીંયા આવશે અને આ ભાગ ક્યાં જશે? અહીંયા જશે. તો અહીંયા પણ શું આવવું જોઈએ? કારણ કે અહીંયા રાઉન્ડ હશે તો જ અહીંયા રાઉન્ડ મળશે. પહેલા જેવો આકાર આપણને જોવા મળશે નહીં, કારણ કે આ રાઉન્ડ તો અહીંયા આવી જશે, બરાબર. તો આ બાજુ તો હશે નહીં, તો અહીંયા આપણે દોરવું પડે. ખબર પડી? કારણ કે આ બંને તો ભાગ સરખા જ છે. આપણને એમ કે અડધો જ ફેરવવાનો છે, તો અડધો તો આ બંને સરખા જ થવાના છે ઉપર નીચે. પણ આ બંને જ્યારે ફેરવીશું, આ બંને પણ સાથે ફરે ને, આ બંને ફરે ત્યારે આ બંને પણ ફરવાના છે. તો આ બંને અડધો ફરે તો આ ભાગ છે એ અહીંયા આવશે અને આ ભાગ છે અહીંયા આવશે. તો આ ભાગની અંદર તો વર્તુળ છે તો અહીંયા આવે, પણ અહીંયા વર્તુળ નહીં આવે. તો આ વર્તુળ આપણે અહીંયા દોરવું પડે, બરાબર. હવે આની અંદર તો આની અંદર આપણને અડધો ફેરવવાથી તેના તે આકાર જોવા મળે. એના માટે શું કરવું પડે કે ઉપરનું જે ત્રિકોણ છે તેને ઊંધું કરવું પડે કે જે ત્યાં ફરે ત્યારે તેના તે જ આપણને આકાર જોવા મળે. ઓકે, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે 1/4 અંદર જુઓ, નીચે આ આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આંટો ફેરવવાથી કેવો આકાર દેખાશે તે દોરવાના છે. અહીંયા આપણને આપેલું છે 1/4 ફેરવવાથી કેવો આકાર દેખાય? તો 12 ઉપર હોય તો આને 3 ઉપર દોરવા પડે. તો આ રીતની આકૃતિ થશે. હવે અડધો આંટો એટલે કે ઉપરનો ભાગ નીચે આવશે, નીચેનો ભાગ ઉપર જશે. તો આ રીતનું આકૃતિ દોરાશે. હવે આ ચોરસ છે તો ચોરસને તો તેમના તેમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ અહીંયા લંબચોરસ છે તો લંબચોરસને આપણે 1/4 ફેરવીએ, બરાબર. ચોથા ભાગની અંદર તો શું થઈ જાય? આ ભાગ ઊભો છે એ ક્યાં આવી જશે? 3 ઉપર. એટલે કે આ રીતની આકૃતિ બની જશે. જ્યારે અડધો એટલે કે આને પણ ફરીથી 1/4 ફેરવો એટલે અડધો થઈ જાય, તો એ તેના તે જ મળશે. હવે અહીંયા 1/4 ફેરવો ષષ્ટકોણની આકૃતિ. 1/4 આપણે ફેરવીએ તો શું થઈ જાય? આ ભાગ ક્યાં આવી જશે? 3 ઉપર અને આ બાજુનો ભાગ છે એ ઉપર આવી જશે. આ રીતની આકૃતિ બનશે. જ્યારે અડધામાં ફેરવીએ તો તેના તે જ આકાર આપણને જોવા મળે છે. ઉપરના કયા આકારોને 1/4 ફેરવવાથી આપેલા આકાર જેવા દેખાતા નથી અને કયા આકારો 1/2 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? 1/4 ફેરવવાથી કયા આકારો આપેલા આકારો જોવા નથી જોવા મળતા? તે A, C અને D જે અહીંયા આકાર આપેલા છે આપણને તેના જેવા જોવા મળ્યા. અહીંયા જે આપણને આકારો આપેલા છે તેના જેવા જોવા મળતા નથી. કયા? તો A, C અને D તેના જેવા જોવા મળતા નથી. અને 1/2 ની અંદર તો ફક્ત A તેના જેવો જોવા મળતો નથી, કે અહીંયા જે ત્રિકોણ આપ્યું છે તેના જેવો આકાર જોવા મળતો નથી. હવે કયા પંખાને 1/2 ફેરવવાથી આપેલા પંખા જેવો જ દેખાશે? હવે આપણે આની અંદર 1/2 આકારમાં ફેરવવાનો છે. આ આકારોને આપણે 1/3 ફેરવવાનો છે. તો આપણે શું કરતા હતા? ટોટલ ભાગ 12 1/3 1/2 ફેરવવાના છે. તો શું થશે? 3 ચોક 12 થઈ જશે. 3 દૂર થઈ જાય તો કેટલા આવે? 4. તો જે 12 ઉપર હોય આકાર એને ક્યાં લાવવાનો છે? 4 ઉપર. તો તેના જેવો જ આકાર જોવા મળે. અહીંયા 2 આકારો આપણને આપેલા છે તો કયો આકાર આવશે? A, કારણ કે અહીંયા જુઓ બી ની અંદર કયો કલર આપેલો છે? ગ્રીન કલર આપેલો છે. તો તેને ફેરવીએ 1/3 તો અહીંયા આવે તો અહીંયા ગ્રીન થઈ જશે. તો તેના જેવો આકાર રહેશે નહીં. જ્યારે આને ફેરવીશું તો આ આકાર અહીંયા આવશે.
આ અહીંયા જાય, અહીંયા જશે, બરાબર. તો પણ આપણો આકાર કેવો રહેશે? તેના તે જ રહેશે, એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવે અહીંયા આપેલું છે કે આ આકારોને 1/3 ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. આપણે 1/3 ફેરવવાનો છે તો કેવો દેખાશે? તો આપણે તેના તે જ જોવા મળશે. આપણને કે આમાં તો કેવી રીતે ખબર પડે કે તેના તે જોવા મળે છે? અંદર બી આપેલું છે. ત્યારે શું કરવાનું? આપણે કેટલા ભાગ છે? 1, 2 ને 3, 3 ભાગ છે. 3 ગુણ્યા 1/3 કરીએ તો શું થાય? 3 3 દૂરી જાય, ટોટલ કેટલા વધ્યા? 1. તો શું આવે? તેના જેવો જ. જ્યારે 1 આવે તેના જેવો જ ભાગ વધશે. ઓકે, છઠ્ઠા ભાગમાં ફેરવું. હવે ચોથા ભાગ હતો, અડધો ભાગ, ચોથો ભાગ, ત્રીજો ભાગ અને આ છઠ્ઠો ભાગ. તો છઠ્ઠા ભાગની અંદર પણ શું થાય? 12 ગુણ્યા 61 તો શું થાય? 6 દુ 12, તો 1 શું આવશે? 2. તો જે 12 ઉપર કાંટો હોય ક્યાં આવશે? 2 ઉપર. જો અહીંયા 12 ઉપર હોય તો અહીંયા ક્યાં આવી જાય? 2 ઉપર આવી જાય, બરાબર. જો તમે જોઈ શકો છો કે આકારોનો છઠ્ઠો ભાગ ફેરવતા તેનો તે જ આકાર રહે છે. તો કે આ ભાગોને આપણે ફેરવીએ તો તેના તે જ ભાગ આપણને જોવા મળે છે. અહીંયા 6 છે, બરાબર. આપણે અહીંયા 6 ટોટલ આપેલા છે, 1 2 3 4 5 ને 6. તો અહીંયા પણ 6 ગુણ્યા 1/6 કરીએ એટલે આપણને જવાબ શું મળે છે? 1. તો તેના તે જ જોવા મળશે, બરાબર. આ આકારો. હવે અહીંયા આપણને મહાવરો આપેલો છે. તો કે નીચેના આકારો જુઓ, તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવો આકાર દેખાશે તે દોરો. તો અહીંયા આપણને આ સ્ટાર આપેલો છે. 1/3 ફેરવીએ તો કેવો આકાર જોવા મળશે? તો આકાર આપણને તેના તે જ જોવા મળશે, કારણ કે આ ભાગ શું આવશે? અહીંયા આવશે, બરાબર. આ ભાગ અહીંયા થશે, તેના એ જેવો જ જોવા મળે છે આપણને, બરાબર. તો આ ભાગ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો અહીંયા જુઓ 1 2 3 4 5 ને 6, 6 છે. 6 ગુણ્યા 1/3 શું થાય? 3 દુ 6, 3 3 દૂર થઈ જાય તો 2, બરાબર. તો 2 અંશ આપણા આ ખસે છે. તો આ ભાગ શું આવશે? અહીંયા આવશે. જે આ ભાગ 4 ઉપર ક્યાં આવે? 1/3 ફેરવવાનું છે. તો 1/3 આપણે શું આવતું હતું? 4 આવતું હતું, કારણ કે આપણે 12 ગુણ્યા 1/3 કરતા હતા. તો 3 ચોક 12 થતું હતું. કેટલો જવાબ આવતો? 4. તો આપણે 4 ઉપર લાવવાના છે. પણ અહીંયા કેટલા ભાગ આપણને આપેલા છે? 6. શું આવે? 1 2 3 4 5 6. તો આપણે 2 સ્ટેપ આગળ વધે. તો આ ભાગ સીધો અહીંયા આવશે, એકને છોડીને બીજા ઉપર, બરાબર. તો શું થઈ જાય? આ બીજો ભાગ છે એ અહીંયા આવી જશે. તો આકાર પણ આપણો જે એની સાથે છે, આ બીજો ભાગ છે એક્ઝેક્ટ 12 ઉપર આવે. તેનો આકાર પણ કેવો આવશે એની સાથે? તેના જેવો જ સેમ ટુ સેમ બનશે. જ્યારે 1/6 શું થઈ જશે? 1/6 શું થઈ જાય આપણને? કારણ કે એના એ આપણને ભાગ જોવા મળશે નહીં, કારણ કે આ આકાર છે 1/6 એટલે કેટલો ખસે? એક જ ભાગ ખસે, બરાબર. આ ભાગ છે તે અહીંયા આવશે, તો આ ભાગ છે અહીંયા આવશે. તો ત્રિકોણ કેવું બની જશે? અંદરનું ત્રિકોણ આ રીતનું ઊભું બની જશે, બરાબર. આ ભાગ તો સરખો રહેશે, ફક્ત અંદરનું જે ત્રિકોણ છે એ આ રીતે ઊભું બનશે. હવે આ જે વર્તુળ છે 1/3 ની અંદર તો સેમના સેમ જ રહે છે, 1/6 પણ તેમના તેમ જ રહેશે. સ્ટારની અંદર પણ એ જ રીતે તેના તે જ આકારો રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આની અંદર, તો આની અંદર 1/3 ની અંદર શું થશે? આ ભાગ અહીંયા, આ ભાગ અહીંયા થઈ જશે, બરાબર. 1/3 ની અંદર કોઈ ફેરફાર થતો નથી. જ્યારે મૂંઝવણ હોય ત્યારે શું કરવાનું? આ ભાગ ગણી લેવાના. કેટલા છે? 1 2 ને 3. 3 છે 1/3 ફેરવવાનું છે, તો 1/3. તો 3 3 દૂર થઈ જાય, કેટલા વધે? 1. તો આકાર આપણને તેના તે જ જોવો મળશે, તેના જેવો જ દોરી દેવાનો. હવે આપણને 1/6 કીધું છે, તો છે 3 ભાગ અને 1/6, તો 1 ગુણ્યા 6 કેટલા મળે છે? 3 દુ 6 થાય, બરાબર. 3 3 દૂર થઈ જાય તો આપણને 1/2 મળે છે. 1/2 એટલે શું કરવાનું? ઉપરનો ભાગ નીચે ને નીચેનો ભાગ ઉપર. તો આ 2 ભાગ છે, આ રીતે 2 ઉપર આવી જશે, આ ઉપરનો 1 ભાગ છે નીચે આવી જશે, એટલે આ રીતે દોરાઈ જશે. ઓકે, ખબર પડી ગઈ? હવે નીચેના આકારો જુઓ. આ આકૃતિમાંથી કોને 1/3 ફેરવવાથી પહેલા જેવો જ દેખાશે તેમને નિશાની ખરાની કરો. કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાશે ને
તેને ખોટાની નિશાની કરો. તો આકાર આપણને એમ થાય છે કે આગળ આવ્યો તેના જેવો છે, આ 3 છે તો એ તો ફરે છે, પણ કલર કેવા છે આના? કલરો અલગ અલગ છે, તો તેના જેવો આકાર આપણને જોવા મળશે નહીં. અહીંયા પણ તમને એમ થાય છે કે આ પણ ફરી શકે, પણ અહીંયા આપણને કયો કલર આપી દીધો છે? એક પિંક કલર આપી દીધો છે. એટલે કે આ 12 ઉપર હોય તો ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. બરાબર, 1/3 ફેરવવા માટે આ ભાગ 4 ઉપર આવે. અહીંયા 4 ક્યાં આવે છે? તો અહીંયા આવે, તો આ ભાગ અહીંયા આવી જાય વાદળી રંગ. બરાબર, તો આપણે પહેલાના જેવો આકાર જોવા મળશે ના. આની અંદર તો પહેલાના જેવો આકાર આપણને જોઈ શકીએ છીએ. બરાબર, 1/3 ફેરવી તો આ ભાગ અહીંયા આવી જાય. બરાબર, તો આપણે જોઈ શકીએ છીએ. આ વર્તુળ છે, તો વર્તુળની અંદર તો ગમે તેમ ફેરવો આપણને એના જેવો જ જોવા મળે છે. આ ત્રિકોણ આપેલું છે તો એની અંદર 1/3 એટલે કે 4 ઉપર, તો આ ભાગ અહીંયા 4 આવશે, તો અહીંયા 4 ઉપર આવશે, તેના જેવો જ જોવા મળશે. આની અંદર પણ આપણને એના જેવો જ જોવા મળે છે કે આ ભાગ 4 ઉપર આવે અહીંયા, એટલે આની અંદર પણ એવું જ થશે. આ ભાગ અહીંયા આવે તો આપણને એના જેવો જ જોવા મળે. બરાબર, હવે અહીંયા આપણને આપેલું છે કે પ્રયત્ન કરો કે નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે જેથી 1/3 ફેરવવાથી તે પહેલા જેવો જ દેખાય. તો આપણને પહેલા જેવો જ આકાર દેખાય એ રીતે આપણે ફેરવવાનું છે. તો અહીંયા આપણને આ આકાર આપ્યો છે, 1/3 ફેરવી તો આ ભાગ અહીંયા આવે, પણ આ વાદળી રંગનો ભાગ પણ અહીંયા આવે. તો આપણે વાદળી ટપકાને દૂર કરી દઈએ તો આ ભાગ અહીંયા આવે, તો પણ આકાર આપણને કેવો જોવા મળે? સરખો જ જોવા મળે. તો આ વાદળી ટપકો આપણે દૂર કરી દેવું પડે. હવે આની અંદર જે ટપકા આપેલા છે એ બધા કેવા રંગના રાખવા પડે? સરખા. તો આપણે 1/3 ફેરવીએ તો કે આ ભાગ અહીંયા ફેરવીએ, જે ગ્રીન કલરનો ભાગ 12 ઉપર છે એને 4 ઉપર લાવીએ અહીંયા, તો કેવા હોવા જોઈએ? બધા જ કલર સરખા હોય તો આપણને એના એ જ કલર જોવા મળે. અહીંયા જે આપેલા છે પાંખિયાનો, અહીંયા પણ કલર 2 અલગ અલગ આપેલા છે, તે પણ શું કરવા પડે? એક સરખા કલર કરવા પડે. અહીંયા 2 ત્રિકોણ આપેલા છે, કલર અલગ અલગ છે, તો બંને ત્રિકોણનો રંગ એક જ હોય તો આપણે તેના તે જ આપણે 1/3 ફેરવીએ તો તેના તે જ આકાર આપણને જોવા મળે. આની અંદર પણ એવું જ, અહીંયા જે પીળું નાનું પીળા રંગનું ટપકું આપેલું છે તેને દૂર કરવું પડે, અને દૂર કરીએ તો એને ફેરવીએ તો તેના તે આકાર આપણને જોવા મળે છે. તો ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.